જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. અને કેમ છો બધા મજામાં જશો? તો કાલે ઇન્દિરા એકાદશી હોવાથી પિતૃઓને મોક્ષની ગતિ આપનારી અને વાજપેયી યજ્ઞનું ફળ આપનારી ઇન્દિરા એકાદશી વિશે આજે આપણે જાણીશું. તો પંચાંગ પ્રમાણે કાલે 17 સપ્ટેમ્બરના રોજ બુધવારે ઇન્દિરા એકાદશી છે અને આ ઉપરાંત આખો દિવસ તથા રાત્રિના પુષ્ય નક્ષત્ર છે, જે એકાદશીના વ્રત માટે ઉત્તમ ફળ આપનાર છે. ઇન્દ્રએ આ એકાદશીનું વ્રત કરી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા અને પોતાના માતા પિતાનો મોક્ષ થયો હતો તેની યાદ અપાવતી એકાદશી એટલે ઇન્દિરા એકાદશી. આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળે છે અને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જેમાં મૂળ નામ ઇન્દ્ર એકાદશી હતું, તેમાંથી ઇન્દિરા એકાદશી નામ પડ્યું છે. શાસ્ત્રી રાજદીપભાઈ જોશી કહે છે કે આ દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્યકર્મ કરી પહેલાં પિતૃઓને પગે લાગવું, ત્યારબાદ પૂજાપાઠ કરી, ત્યારબાદ બ્રાહ્મણ ભોજન કરાવવું, પૂજાપાઠ કરવા અને દિવસ દરમિયાન શાલિગ્રામની પૂજા કરી અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા, પીપળે પાણી રેડવું, દીવો કરવો, પ્રદક્ષિણા ફરવી. આમ કરવાથી પિતૃઓને મોક્ષની ગતિ મળે છે. પિતૃઓ આશીર્વાદ આપે છે. આ દિવસે સાથે બ્રાહ્મણ ભોજન કરાવી શકાય છે અને તર્પણ પિંડદાન પણ કરાવી શકાય છે. રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું એવું પુરાણોમાં જણાવ્યું છે. આપણને દેવતા આશીર્વાદ આપતા નથી ને, તે આશીર્વાદ આપણને પિતૃ આપી શકે છે. ઇન્દિરા એકાદશી અંગે જણાવતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સત્યયુગમાં ઇન્દ્રસેન નામના રાજા થઈ ગયા. ત્યાં એકવાર નારદજી પધારે છે અને રાજા નારદજીને પ્રણામ કરી અને આદર સત્કાર આપે છે. રાજા નારદજીને પૂછે છે કે પૂજાના કેટલા પ્રકાર છે? ત્યારે નારદજી કહે છે કે 3 પ્રકારે પૂજા થાય છે. એક તો વૈદિક પૂજા સાત્વિક ગણાય છે, જેમાં વ્રત, જપ, તપ, વૈદિક પૂજાપાઠ, મંત્રોચ્ચાર, સ્ત્રી ચંડીપાઠ આવે છે. બીજો પ્રકાર છે પૌરાણિક, જે પણ સાત્વિક અને ઉત્તમ છે. તેમાં સ્તોત્રના પાઠ કરવા, રામાયણ ભગવાન જેવા ગ્રંથોનું શ્રવણ કરવું, સંત સમાગમ એટલે કે સંતોના આશીર્વાદ લેવા, પૂજાપાઠ કરવા. ત્રીજો પ્રકાર છે તાંત્રિક, જે થોડો કઠિન અને ગુરુમુખી છે, જેનો ઉપયોગ યોગ્ય સમયે જ કરી શકાય છે, પરંતુ સાચા માર્ગે ચાલવું એ જ સાચું પૂજામાં છે. વૈદિક મંત્ર ભણીએ તેમાં પરમ તત્વની પહેચાન કરવાની સામગ્રી ભરી છે. અને નારદજી કહે છે કે આપણા પૂર્વજોના ગુણોનું ચિંતન શ્રાદ્ધ છે. આ જન્મમાં કરેલા અશુભ કર્મો આગલા જન્મમાં નડે છે અને પૂર્વજન્મોના પાપો તેના વંશ વારસાને નડે છે. પાપ છે તે તળિયા વિનાના ખાડા જેવું છે, જેમાં પડતા બચી શકો, પરંતુ એકવાર પડ્યા પછી બહાર નીકળી શકાતું નથી. આથી પાપનો તિરસ્કાર કરવો અને પાપીના સંગથી દૂર રહેવું. નારદજી ઇન્દ્રસેનને કહે છે સંત સમાગમ અને ભાગવત રામાયણનું પઠન, જે પાપના દોષમાંથી બચાવી શકે છે. આમ આવી રીતે રાજા ઇન્દ્રસેન ઇન્દિરા એકાદશીનું વ્રત અને પોતાના માતા પિતાને મોક્ષ ગતિ અપાવે છે. શ્રાદ્ધ પક્ષમાં ઇન્દિરા એકાદશી વિશે જાણીશું. તો શ્રાદ્ધના દિવસોમાં આવતી આ એકાદશીનું મહત્ત્વ તો ખૂબ જ છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે આ તિથિએ તર્પણ, પિંડદાન અને બ્રહ્મભોજન કરાવવાથી મૃતાત્માઓને મોક્ષ મળે છે. ઇન્દિરા એટલે કે લક્ષ્મી દેવી. લક્ષ્મી દેવીનો જન્મ દેવ દાનવોએ કરેલું કે જ્યારે સમુદ્ર મંથન પ્રસંગ થયેલો ત્યારે સમુદ્રમાંથી જે 14 રત્નો નીકળ્યા એમાંના એક હતા તે લક્ષ્મીજી દેવી. લક્ષ્મી દેવીને ભગવાન વિષ્ણુનું શરણ મળ્યું. વિષ્ણુ લક્ષ્મીનું યુગલ રચાયું. તિરુપતિ બાલાજીમાં વિષ્ણુ લક્ષ્મીના યુગલ સ્વરૂપની પૂજા અને આરાધના કરવામાં આવે છે. ઇન્દિરા એકાદશી એ લક્ષ્મી વિષ્ણુની પૂજા આરાધનાનું પર્વ છે. ભાદરવા વદ એકાદશી એટલે ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે અને તેનું મહત્ત્વ જોઈએ તો શ્રાદ્ધના દિવસોમાં આવતી આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે. કાશીના શાસ્ત્રી છે એ આ તિથિને તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી મૃતાત્માઓને મોક્ષ મળે છે. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા
અને વ્રત કરવાનું વિધાન છે. કોઈ પૂર્વજ જાણીએ અજાણીએ કરેલા પોતાના પાપને કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તો વિધિ વિધાનથી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી તેમને પાપમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીએ આંબળા, તુલસી, અશોક ચંદન કે પીપળાનો છોડ રોપવાથી ભગવાન વિષ્ણુ અને પિતૃઓ પણ આપણા ઉપર પ્રસન્ન રહે છે. એકાદશીનું વ્રત કરવાથી પરિવારને આશીર્વાદ મળે છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ 11 દાન આપવાનો વિશેષ મહિમા છે. મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે. ઇન્દિરા એકાદશીની ટૂંકમાં આપણે વ્રત કથા જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ સમજાવતા કહ્યું હતું. તેમાં શ્રી કૃષ્ણે કહ્યું કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીઓમાં ઇન્દિરા એકાદશી ખાસ છે. હે રાજન, ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો. તેને સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી. ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા. રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા. તેમના શાસનમાં પ્રજા પણ સુખ ચેનથી રહેતી હતી. ધર્મ કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા હતા. એક દિવસ એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પધાર્યા. ઇન્દ્રસેને તેને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું. નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું, જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે. નારદજીની વાત સાંભળી રાજા ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા. દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા. ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ, કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે, તેમની ગતિ થાય. ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે હે રાજન, તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરી અને આખો દિવસ ઉપવાસ કરવો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર, જાપ કે કથા શ્રવણ કરો. એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે. આ દિવસે યથાશક્તિ દાન પણ કરવું. આમ કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા. એ પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું. તેનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા. જ્યારે રાજા સ્વયં પણ અનંત સુખ ભોગવી અને અંતે મોક્ષ પામ્યા. હવે આપણે ઇન્દિરા એકાદશીની વ્રત વિધિ જોઈએ તો આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મથી પરવારી આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું. તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું. આ દિવસે ફળાહાર કરવો, અન્ન લેવું નહીં, દિવસભર પ્રભુ સ્મરણ કરવું. તે પછી શક્ય હોય તો બ્રહ્મભોજન કરાવવું. યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી અને સન્માનિત કરવા. જો આમ ન થઈ શકે ને તો કોઈને આપણે સીધું આપી દેવું. શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી અને જાપ કરવા અને રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. વૈકુંઠમાં વાસ થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે. લક્ષ્મી કે મહાલક્ષ્મી વૈષ્ણવ શક્તિ સંપ્રદાયના મુખ્ય દેવી છે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.